હા ભાઈ કાળે કાળે બેઠે થોડો સાસ પ્લેસ બબલો વેરી જય દ્વારકાધીશ. આ ગાડી લઈને જવાનું દ્વારકા. હા તો હજી ઠેલા પેક કર. ગાડીને લાગી હતી ભૂખ એટલે જમી લીધું. ઇમરજન્સી માં ગાડી ઉભી રહી કેમ કે મારા ભાઈબંધ અચાનક પ્રેશર આવી ગયું. ફરવા જાવ એટલે એક જગ ભેગો લઈ જાવ. હજી ગાડી ચાલુ કરી ભેગા ભાઈબંધ નો ફોન આવી ગયો, આવ ચા પાણી પીવા. બધા ભેગા થઈને પીધા ચા પાણી. અમે લઈને જઈ છીએ બલેનો. ટ્રીપ ચાલુ થયા પેલા વિડીયો બનવાનું ચાલુ. ખરેખર આજે અમારો હુકુમ થઈ ગયો દ્વારકા જવાનો. આમાં ભાઈબંધ ને હાઈકી થોડીક વાર ગાડી. આ ભાઈ કે મારો હું વાક મારે હકવી. અમે ભૂલથી આવી ગયા ગામડા વાળા રસ્તે. ત્યાં લાગી ગઈ ગાડીને ભૂખ એટલે આવી ગયા સીએનજી પૂરવા. મસ્ત નીંદર આવતી ન્યા ઊભી રહી છે. કરી લીધો ગેસ ફૂલ. દ્વારકા ખાલી 13 કિલોમીટર દૂર હતું. આ ભાઈ કે હું આગળ બે રસ્તો દેખાડીને હુઈ ગયા ને આ ભાઈ જાગતા હતા ને બીજા આ ભાઈ તો હમણાં નીંદર માંથી ઉઠા હોય એવું જ લાગતું હતું. ફાઇનલી પહોંચી ગયા હતા દ્વારકાધીશ ની નગરી. આરામ કરવા માટે આવી ગયા સમાજે. આ ભાઈ વિડીયો એડિટિંગ કરવા મીને. આ બધા ગાડીમાં ઉતરી ક્યારે ગયા. હાલો તો મહિલા દ્વારકાના બીજા મિની બ્લોગમાં